AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી મોડાસા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। મોડાસા તાલુકાના મડાસણા ગામમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પરિણામે મગફળી, સોયાબીન સહિતના ઊભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે। સમયસર નિકાલ કરવામાં આવ્યો હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત। જો પાણી લાંબા સમય સુધી યથાવત રહેશે તો પાકને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। ગામના અગ્રણી ગોપાલસિંહ રાઠોડે તંત્રને તાત્કાલિક પાણીના નિકાલ માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોના નુકસાનનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર ચૂકવવાની પણ માંગ ઉઠાવી છે। હાલ ગ્રામજનો અને ખેડૂતોની નજર તંત્રની કાર્યવાહી પર ટકેલી છે। જો તાત્કાલિક પગલાં નહીં ભરાય તો વરસાદી પાણીના કારણે ખેતીને વધુ નુકસાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હું મડાસના ગામેથી ગામ આગેવાન રાઠોડ ગોપાલસિંહ ગલાજી બોલું છું। અમારા ગામે દર ચોમાસામાં વરસાદી પાણીનો રોડ સાઈડમાં જે ખૂબ જ પાણી ભરાય છે એ પાણી ગામના અંદર નીચાણવાળા ઘરો છે એની અંદર પણ જાય છે, એટલે ઘણું બધું નુકસાન થાય છે। અને સામેની બાજુ મેઢાસણ ગામનું પાણી અહીં અમારા ગામે આવે છે। એ ખેતરોમાં જે ખેતી છે એ ખેતી ચોમાસામાં પાકતી નથી ને ઘણું બધું નુકસાન થાય છે। આ બાબતે અમે વારંવાર મેઢાસણ ગામ સરપંચ સાહેબને પણ રજૂઆત કરી છે। એમણે RMDમાં લખીને આપ્યું છે કે રોડ સાઈડમાં રોડ બનતા પહેલાં ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય। એટલે આ બાબતે સરકાર જરા ગંભીર રીતે ધ્યાન દઈ અને અમારા ગામે ગટર વ્યવસ્થા થાય તો આ પાણીનો નિકાલ થાય એવું યોગ્ય કરવા વિનંતી છે। કયા કયા પાકોની વાવણી કરી હતી? અમે અમારા ગામના અડીને રોડ સાઈડમાં મગફળીનું વાવેતર વધુ છે અને કપાસ છે અને સોયાબીનનું વાવેતર થાય છે। એ બધું ડૂબમાં જમીન જવાથી એ મગફળી અને પાકને ખૂબ જ નુકસાન થાય છે। મિતેશ પરમાર, AB48 ન્યૂઝ ગુજરાત, અરવલ્લી।